નીલકંઠ ધામ પૂગી જ ગયા. તો કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ. આપણે આગળ બહુ બધા પાર્ટ જોયા, જેમાં આપણે અસ્થિ વિસર્જન કરવા આવ્યા હતા. તો હવે ત્યાંથી અમે નર્મદા નદીના કાંઠેથી અમે પૂગી ગયા છીએ નીલકંઠ ધામ, અને ગાડીને કરી દીધી છે પાર્ક, અને ત્યાં વામુક્યા ઉતરી ગઈ છે, અને એને અમે લઈને ગયા હાથી જોવા માટે, કારણ કે ત્યાં તો એક જીવતો જાગતો મસ્તનો મોટો હાથી, અને હાથી જોઈને અમે પછી નીકળી ગયા નીલકંઠ ધામ મંદિર જોવા માટે. બધાએ ટિકિટ લઈ લીધી, એટલા બધા વેઇટ જોતા હતા. જુઓ કેવો મસ્તનો દરવાજો છે, ને બધા અંદર પૂગી ગયા છે એવી, અને એનો ગેટ જ એટલો મસ્તનો છે નીલકંઠ ધામ. કોણ કોણ નીલકંઠ ધામ ગયું છે એ કમેન્ટ કરી દેજો. ત્યાં જોવો ને એટલી વસ્તુ ઓછી છે, તમે ગમે એટલું ફરો ને ઓછું જ લાગે. જોવો બહુ બધા મંદિર છે, દુકાનો છે, બાગ છે, બગીચા છે, એવું મસ્તનું છે. ભગવાન નટરાજની મૂર્તિ હતી, અને પછી વહી ગયા અમે મંદિરમાં દર્શન કરવા માટે, કારણ કે પહેલા કરી લઈશું આપણે ભગવાનના દર્શન. અને ત્યાંથી નર્મદા નદી ચોખ્ખી જ દેખાતી હતી, અને ગૌમુખમાં પણ ગયા ને ત્યાં પૈસા એટલા બધા લોકોએ આ તળાવ જેવું હતું એમાં નાખેલા હતા, અને ચારેય બાજુ મંદિર હતા. તો આપણે જો હવે બીજા પાર્ટમાં ભગવાનના દર્શન કરશું. લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઇબ કરતા જજો આ ચેનલને. બાય બાય.